નમસ્કાર એન્ડ વેલકમ. હું છું હિમાલી અને તમે માણી રહ્યા છો ગ્રીન મેનિયાટી રસોઈ શો. મિત્રો, મેનુ પ્લાનિંગનો આજે બીજો દિવસ છે. ગઈકાલે સાઉથ ઇન્ડિયન મેનુમાં આપણે 3 વાનગી શીખ્યા. આજે એ જ મેનુમાં આગળ વધીએ. અત્યારે મારી સાથે છે કુકિંગ એક્સપર્ટ જ્યોતિ નંદાણી. હેલો જ્યોતિબેન. હાય. આજે ફરી એકવાર આપનું સ્વાગત છે. થેન્ક યુ. આજે આ સાઉથ ઇન્ડિયન મેનુને કમ્પ્લીટ કરી જ દેવું છે, બરાબર? તો પહેલા કઈ વાનગી શીખવાના છે? પહેલા અવિયલ કરીશ. અવિયલ શું છે? બહુ સાંભળવામાં નથી આવ્યું નામ. એકચ્યુઅલી એક સાઇડ ડિશ તરીકે પણ અને એક વેજીટેબલ તરીકે સર્વ કરી શકે. અને આની ખાસિયત ખાસ એ છે કે ઠંડુ સર્વ કરવાનું. અચ્છા, ઠંડુ સર્વ કરીએ છીએ. સામગ્રીમાં તમે શું લીધું છે? સામગ્રીમાં એમાં બધા વેજીટેબલ્સ જોશે, દહીં અને એમાં એક પેસ્ટ બનાવીને નાખવા છે, ટોપરાની નાની એ નાખવાની છે. ઓકે. આને બનતા કેટલો ટાઈમ લાગે છે? 10 મિનિટ. અચ્છા. અને આ કયા પ્રકારની વાનગી થશે? લાઈક એકચ્યુઅલી હા, એક સાઇડ ડિશ તરીકે પણ મૂકી શકે મેનુમાં, એકલું પણ ખાઈ શકાય એવું છે. અને એક વેજીટેબલ, એક સબ્જી તરીકે પણ એક ઠંડી ખાવાની હોય પણ એ રીતે પણ રાખી શકીએ. ઓકે, તો ચાલો શરૂઆત કરી દો. લગભગ અડધો પોણો કપ જેટલું પાણી લેશું આપણે. આ બધા પાર બોઇલ કરેલા વેજીટેબલ છે. એમાં બટેટું, ફ્લાવર, સરગવો, ગાજર, ફણસી, વટાણા એ બધું નાખેલું છે. આના સિવાય પણ આપણે વેજીટેબલ એમાં ગુવાર, રીંગણા, ઓકે, પછી દૂધી એ બધું પણ એડ કરી શકીએ તબ આપણા ટેસ્ટ પ્રમાણે. અચ્છા. અને શાક કેટલું લઈએ છે? 1 કપ શાક લીધું છે. વેજીટેબલ તમે થોડા બાફીને લીધા છે, તો બાફતી વખતે કંઈ એડ કર્યું છે? હા, એમાં મીઠું અને 1 પિંચ હળદર ઓકે લેવાની છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું એક્સ્ટ્રા નાખશું કારણ કે આપણે એમાં દહીં ને બધું એડ કરવાનું છે, એટલે એના માપ પ્રમાણે થોડું મીઠું એડ કરશું. થોડું ગરમ થાય એમાં એટલે એમાં એક પેસ્ટ એડ કરવાની છે. ઓકે. આ પેસ્ટ છે એમાં ટોપરું, જીરું ને લીલા મરચાં, અચ્છા, એ ત્રણેયને પીસી લેવાનું છે અને એ પછી આમાં એડ કરવાનું છે. આમાં જીરું અને લીલું મરચું થોડું ચડિયાતું નાખવાનું કારણ કે આમાં બીજા કોઈ સ્પાઇસીસ નથી હોતા, એટલે આનો જ ટેસ્ટ હોય છે. ઓકે. એટલે એ આપણે એડ કરશું લગભગ 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું. અને સાથે 1 ટેબલ સ્પૂન ચોખા ને પલાળી અને એને પણ પીસવી નાખવાના છે આની સાથે, કારણ કે એનાથી થોડું બાઇન્ડિંગ આવશે અને થોડી થીક થશે ગ્રેવી ટાઈપ. આમાં તમે લીલું નારિયેળ, મરચાં અને જીરુંનું માપ કેટલું રાખ્યું છે? લીલું નારિયેળ 1/4 કપ, 1 ટીસ્પૂન જીરું અને 2 લીલા મરચાં લીધા છે. તીખા હોય તો 2 મરચાં, નહીં તો વધારે લઈ શકાય કારણ કે બીજું કંઈ સ્પાઇસીસ નથી, એટલે મરચાં દહીં નાખવા પછી નહીં તો બહુ જ એકદમ બ્લેન્ડ ટેસ્ટ થઈ જશે. એટલે થોડું મરચું ચડિયાતું હશે, જીરું ને મરચું, તેનો ટેસ્ટ આવશે. અને સાથે તમે ચોખા પણ નાખ્યા છે, તો ચોખા નાખવાનું શું કારણ? ચોખા નાખવાનું કારણ કે જે આ વેજીટેબલમાં આપણે જ્યારે પાણી સાથે ઉકાળીએ આ પેસ્ટને તો એમાં થિકનેસ આવશે. ઓકે. ખાલી ટોપરું અને મરચાં છે એ થોડું છૂટું પડી જાય પાણીમાં, આનાથી થિકનેસ આવશે એકદમ. અને થોડું પાણી બળે ત્યાં સુધી એને ગરમ કરવાનું છે, એટલે થોડું થીક થઈ જશે ચોખાના હિસાબે. ઓકે. સરસ ગ્રેવી જેવું દેખાય છે. હા. એકચ્યુઅલી આને ઠંડુ સર્વ કરવાનું હોય એટલે સરસ લાગે છે ટેસ્ટ એનો. ઓકે હિમાલી, આ રેડી થઈ ગયું છે. હવે આને બિલકુલ રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દેવાનું. અચ્છા. વેજીટેબલ ઠંડુ થઈ ગયું છે, એને બોલમાં કાઢી લઈએ. કર્યા પછી તો એકદમ જ ગ્રેવી જે હતી બધી જ શોષાઈ ગઈ છે, એકદમ થીક થઈ ગયું છે. હવે એની સાથે દહીં મિક્સ કરવાનું છે મને. ઓકે. ઠંડુ થાય પછી જ દહીં ઉમેરીએ છીએ? પછી જ ઉમેરવાનું, કારણ કે જો ગરમમાં દહીં ઉમેરીએ તો એનું પાણી છૂટશે. અને હવે દહીં એડ કરી દઈશું. લગભગ આમાં જેટલું આપણે જોઈએ એ પ્રમાણે દહીં લેવાનું, લગભગ 1.5 થી 1 કપ જેટલું જોશે. ઓકે. એક રીતે જોવા જઈએ તો ખૂબ હેલ્ધી ડિશ લાગે છે. બહુ હેલ્ધી છે. આમ પણ સાઉથ ઇન્ડિયન વાનગીઓ હેલ્ધી જ હોય, લો કેલ હોય, પણ આ તો એકદમ સરસ છે. તેલ પણ આમાં બહુ નથી, જરા બી નહીં જોઈએ, ખાલી વઘાર પૂરતું જ જોઈએ. આ બધું બરાબર મિક્સ થઈ ગયું છે. હવે એની પર વઘાર કરવાનો છે. 1 ટીસ્પૂન જેટલું તેલ લેશું, રાઈ મૂકશું લગભગ અડધી ચમચી જેટલી, હિંગ 5 ચમચી જેટલી, 2-3 કરી પત્તા. આનો ખાસ એ લોકો બહુ ઉપયોગ કરે છે, કરી પત્તાનો પણ બધી જ વાનગીમાં હોય, ખાસ હોય. અને વઘાર પણ લગભગ દરેક વાનગીમાં કરતા હોય. પોસિબલ હોય તો કરી જ દે.
હવે એ વઘારામાં નાખી દેવાનું છે. વઘાર નાખી અને મિક્સ કરી લેશું. એમાં થોડા ધાણા અંદર ઉમેરવાના છે ટેસ્ટ માટે. તૈયાર થઈ ગયું છે અવિયલ, એને સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું. ધાણાથી ગાર્નિશ કરશું. આપણે અંદર બી નાખેલા છે એટલે એનો ટેસ્ટ એમાં અંદર આવી ગયો છે ને, સાથે ઉપર બી નાખશું થોડો. તો હેલ્ધી અવિયલ તૈયાર છે હિમાલી. આ સાઈડ ડિશ તરીકે પણ આપણે મૂકી શકીએ. એકલું બી ખાવું હોય ડિનરમાં કે લંચમાં. ઘણીવાર આપણે એમ થાય કે બહુ લાઇટ ખાવું છે, તો દાળ ભાત શાક રોટલી કે બીજું બધું ખાવા કરતાં ખાલી એકમાં આમાં વેજીટેબલ્સ પણ આવી જાય, દહીં અને બધા મસાલા પણ આવી જાય છે. ટેસ્ટમાં બી સારું હોય છે. તો અવિયલ રેડી છે. અને મને લાગે છે આ એક એવી ડિશ છે જેને આપણે ઘણા મહેમાન આવવાના હોય તો પહેલેથી બનાવીને મૂકી રાખી શકીએ છીએ. કારણ કે આને પણ હજી થોડી વાર ઠંડુ મૂકીને સર્વ કરવાથી વધારે ટેસ્ટ ફાઇન લાગે છે. તમને થતું હશે કે હિમાલીને જલસા છે, પહેલા તો વાનગી શીખે અને પછી મજાથી ખાતી હશે. વાત તો સાચી છે, પણ તમને હું રીત પણ આપું છું ને, તમે બનાવો અને પછી મજા કરજો. પણ હા, અત્યારે સમય છે વિરામનો. મળીએ બ્રેક બાદ.